શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો આજે જો સવારમાં હું વહેલી ઉઠી ગઈ હતી અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ હતી, કેમ કે આજે મારે વહેલા ઉઠવાનું હતું. ઈશ્વરને આધાશીષી છે હતી, હમણાં 2 દિવસથી નથી, તો મેં માનતા રાખી હતી કે ખીર ઝારવાની હોય, એવું કંઈક હોય. એટલે સૂર્યનારાયણ ભગવાન ઉગ્યા ને એ પહેલાં મેં ખીર ઝારી દીધી છે અને ખીર એ બનાવી નાખી. તો ચલો હવે કામ કરશું અને ઈશ્વરને જગાડી દો. તો જો આજે ઇડલી બનાવી નાસ્તામાં, રવાની ઇડલી અને ચટણી બહુ મસ્ત બની. મેં ચાખી લીધી. મને ભૂખ બહુ ઓછી લાગી છે આજે. મને તો ખબર જ છે, તોય હું ટેસ્ટ કરીશ. આમાં એવું છે, ખાવાનું ચાલુ કરું ને પછી ખબર પડે કેટલું ખવાય. હવે કે નથી ભાવતું એમ નહીં, નો ભૂખ લાગી હોય ને તોય ખવાઈ જાય એમ. ઇડલી વસ્તુ એવી છે. અમને રવાની ઇડલી ભાવે, ઓલી ચોખાની ભાવે. આ ઈશ્વરને વધારે ભાવે રવાની. એમાં આ આથાવાળો ન આવે એટલે કંઈ નડે નહીં. ચલો ખાઓ. હેલો ગાઈસ, તો આજે સેકન્ડ ડે થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? આઈ હોપ કે બધાય મજામાં જશો. અને આજે જો બંને સાથે નીકળશું. ઈશ્વર પણ જશે ઓફિસ અને હું સ્કૂલે જઈશ 12મા ધોરણના પેપર ચેક કરવા માટે. કયા સબ્જેક્ટના જોવાના છે આજે? ઇકોનોમિક્સ. બધાને પાસ કરી દેજો બિચારાને. પાસ જ કરવાના. હું 5 વર્ષથી પેપર ચેક કરવા જાઉં ઇકોનોમિક્સના જ. તો અમે કેવું કરીએ, કોઈકને 25 માર્ક્સ કેમ આવતા હોય ને તો 33 પહોંચાડી જ દઈએ. 25થી ઉપર હોય ને એટલે 33 પહોંચાડી જ દેવાના, પાસ કરી દેવાના. આજે 2 ટૂંકમાં ડ્યુટી ઉપર વયા જાય, એક સાથે હવે નીકળી જશું. હું ઓફિસે જઈશ અને પેપર ચેક કરવા માટે જશે. એ તો બપોરે આવી જશે. પોસિબલ હશે તો ત્યાં હું ક્લિપ બનાવીશ, કેમ કે આજે બધા શિક્ષકો ભેગા થાય, મજા આવે. ત્યાં મિટિંગ હોય આજે અમારે, એટલે મજા આવે. અને બસ આજથી જઈશ. હવે 10-15 દિવસ જઈશ પેપર. 15 દિવસ કન્ટિન્યુ ચાલુ રહેશે હવે પેપર જોવાનું. મારો ઓર્ડર. ચલો તો જઈએ અને આજે બનાવશું વિડીયો. કંઈક સાંજે જઈશું બહાર તો બનાવશું, કેમ કે આજે જો બધું એટલા 10 વાગે મારે જવાનું હતું, તો 10 વાગે પહોંચવાનું હતું, એટલે 9:30 નીકળું છું. બધું કામકાજ પતાવી દીધું છે અને બંને જોડે નીકળી જશું. વચ્ચે મંદિરે જતા જશું અને જશું પછી. ચાલો જઈએ. જો ઈશ્વર એમ કહીશ કે તું જાને તો કંઈક નાસ્તો લેતી જાય, કેમ કે આજે તો અમારે ઓછા 10 જ પેપર ચેક કરવાના હોય, તો એમ કહીશ કે નાસ્તો લેતી જાય. તો એ મને ના પાડું ને તો પોતે ડબ્બો ભરી દઈશ. મને જોઈ કે મમરા લેતી જાય છેલ્લે. સવારે કઈ નાસ્તો પીરો નથી, પછી ને બપોરે ભૂખ્યા વળખા તો એ જે આ ડબ્બો ભરી દીધો છે ને આમને પાછો આવે છે. પાકી ખબર ત્યાં શરમ લાગે. ડબ્બો શરમ કઈ ન લાગે, બધાય લઈને જ આવે નાસ્તો. પાણીની બોટલ લઈ જવાની. હા હાલો. બેસી ગયા જમવા? બેસી ગયા જમવા. જમવામાં આજે શું બનાવ્યું છે? રીંગણા બટેકાનું શાક અને ભાખરી અને છાશ. એમાં નાખવાનો A1નો છાશનો મસાલો. અમારા ભાવનગરના કે અમારા ભાવનગરમાં જ મળે. સારું, ચલો. તો ગાર્ડનમાં બેઠા છીએ. આજે રાત્રે મોડે લગી. 11 વાગી ગયા છે અહીંયા. રાતના 11 વાગી ગયા છે. ઘરે ગાર્ડન અમારા માટે બહુ ખાસ છે, કેમ કે આની યારે અમારી ઘણી બધી મુવમેન્ટ જોડાયેલી છે. એવું કહીએ ને તો ચાલે. ગાર્ડન સરસ છે. જ્યારે અમને કંટાળો આવે ને ત્યારે અમે ગાર્ડનમાં આવીને બેસીએ એટલે અમારો મૂડ આમ ચેન્જ થઈ જાય, મજા આવી જાય એમ. અમારું ફેવરિટ ગાર્ડન છે. ગાર્ડનની અંદર જ આવીએ અને અમારા ઘરથી એકદમ નજીક છે, એટલે અમે અહીંયા ચાલતા પહોંચી જઈએ. પછી અહીંયા આવી અને 2-3 ચક્કર, આમ 1 કિલોમીટરનો રાઉન્ડ હશે નહીં? 1 કિલોમીટરનો રાઉન્ડ છે. એટલે અમે ક્યારેક તો 6-7 રાઉન્ડ મારે ને ક્યારેક તો વાતો કરતા ટેલતા 10 રાઉન્ડ મારીએ, કંઈ નક્કી નહીં. એટલે એટલું તો અમે જમીને ચક્કર મારી. 10 તો ક્યારેક જ, પણ નક્કી ન રહે. 5-6 તો રેગ્યુલર મિનિમમ.
5-6 તો રેગ્યુલર. તો કાંઈ નહીં, સારું. ચલો તો આજનો વિડીયો અહીંયા એન્ડ કરશું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ નહીં ભૂલતા. અને કાલે મળશું એક નવા દિવસ સાથે. બાય, ગુડ નાઇટ.